ગુજરાતનો આવાજ। બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના જલોત્રા ગામના વતની શંકરભાઈ નારિયેળની બિનઉપયોગી કાચડીમાંથી ગૃહ સુશોભનની અવનવી ચીજવસ્તુઓ બનાવી વેચાણ કરી રહ્યા છે। તેઓની અનોખી કલાકૃતિ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની। જુઓ અમારા વિશેષ અહેવાલમાં। ધાર્મિક દ્રષ્ટિએ નાળિયેરનો ઉપયોગ દરેક ઘરમાં થતો હોય છે। મોટાભાગના લોકો નાળિયેરની કાચડીને ફેંકી દેતા હોય છે, પરંતુ આજ કાચડીમાંથી વેસ્ટમાંથી બેસ્ટ પણ બનાવી શકાય છે, જેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે સુરતના વનિતા વિશ્રામ ખાતે તારીખ 25મી સુધી આયોજિત જીઆઈ મહોત્સવ અને ઓડીઓપી હસ્તકલા 2023 પ્રદર્શન સબ વેચાણ મેળામાં ભાગ લઈ રહેલા શંકરભાઈ ધર્માભાઈ શ્રીમાળીએ બનાસકાંઠાના વડગામ તાલુકાના જલોતર ગામના વતની શંકરભાઈ નારિયેળની બિનઉપયોગી કાચડીમાંથી ગૃહ સુશોભનની અવનવી ચીજવસ્તુઓ બનાવી વેચાણ માટે કરી રહ્યા છે। તેઓની અનોખી કલાકૃતિઓ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે। ઘરને સુંદર રીતે સુશોભિત કરવા માટે નારિયેળની કાચડીમાંથી વિવિધ સાજ સજાવટની વસ્તુઓ બનાવી શકાય છે। બર્ડ ફીડર, જ્વેલરી બોક્સ, મીણબત્તી સ્ટેન્ડ, છોડના કુંડાઓ, ચા કેટલી, વાઇન ગ્લાસ, બુદ્ધા, શ્રી ગણેશજી અને દેવી દેવીઓના રમકડા, કળશ, બાઉલ, પ્રાણી પક્ષીઓની કલાકૃતિઓ, ફ્લાવર્સ વાઝ, શરબત ગ્લાસ, ટી કપ જેવા શોપીસ સહિત અનેક ચીજો શંકરભાઈ બનાવે છે। શંકરભાઈ જણાવે છે કે સરકાર વેચાણ પ્લેટફોર્મ આપવાના ઉમદા હેતુ સાથે યોજાયેલા જીઆઈ મહોત્સવ અને ઓડીઓપી હસ્તકલા 2023માં મેળામાં સહાય જૂથો દ્વારા નિર્મિત વિવિધ ચીજવસ્તુઓના વેચાણ થકી નાના ગૃહ ઉદ્યોગોનો આધાર મળી રહ્યો છે। હું છેલ્લા 10 વર્ષથી આ કલા વડે આજીવિકા મેળવું છું અને અત્યાર સુધીમાં દ્વારકા, વડોદરા, ભરૂચ, અમદાવાદ, કેવડિયા, સુરત વગેરે સ્થળોએ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા યોજાતા વિવિધ 20થી વધુ મેળાઓમાં ભાગ લઈ ચૂક્યો છું અને રૂપિયા 100થી લઈને 1000 સુધીની કાચડીની ચીજવસ્તુઓ બનાવી વેચાણ કરું છું। તેઓ પોતાની અનોખી કલા રાસ ધરાવતા યુવાનો કે અન્ય નાગરિકોને વિના મૂલ્યે શીખવવા પણ ઉત્સુક છે, જેથી કલા વારસો જળવાઈ રહે અને અન્ય પણ રોજગારી મળે, એમ તેમણે ઉત્સાહથી જણાવ્યું હતું। જીઆઈ મહોત્સવ, ઓડીઓપી હસ્તકલા પ્રદર્શન અને વેચાણ મેળાના આયોજન થકી વેચાણનું પ્લેટફોર્મ પૂરું પાડવા બદલ સરકારનો આભાર માનતા શંકરભાઈ કહે છે કે આ પ્રકારના પ્લેટફોર્મથી ગૃહ ઉદ્યોગ અને સ્વ સહાય જૂથોની ઘણી જ રાહત અને નફાનું પ્રમાણ પણ વધે છે। નોંધનીય છે કે વનિતા વિશ્રામ ખાતે તારીખ 25થી આ હસ્તકલા પ્રદર્શન અને વેચાણ મેળો સવારે 10 થી રાત્રે 10 સુધી મુલાકાતીઓ માટે ખુલ્લો રહેશે। સુરતથી શહેબાજ પઠાણનો રિપોર્ટ।